ઈરાનમાં સત્તા પરિવર્તન બાદ ઇઝરાયલ સાથે ફરી મજબૂત ભાગીદારી સ્થાપિત થવાની ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આશા વ્યક્ત કરી। મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના નાગરિકોને સંબોધતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઇઝરાયલ અત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સાવધ સ્થિતિમાં છે, પરંતુ તેમને આશા છે કે ઈરાનની જનતા ટૂંક સમયમાં વર્તમાન શાસનની જો હુકમીમાંથી મુક્ત થશે। નેતન્યાહુએ ભારપૂર્વક કહ્યું કે જ્યારે તેહરાનમાં પ્રવર્તમાન સત્તાનો અંત આવશે ત્યારે ઇઝરાયલ અને ઈરાન ફરી એકવાર પરસ્પર સહયોગ અને ભાગીદારીના માર્ગે આગળ વધશે। વડાપ્રધાને પોતાના સંબોધનમાં ઈરાનના શાસક વર્ગ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ત્યાંનું નેતૃત્વ પ્રાદેશિક અસ્થિરતા ફેલાવવા માટે જંગી સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યું છે। તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની જનતા શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે, જે માત્ર વર્તમાન વ્યવસ્થાના પતન બાદ જ શક્ય છે। નેતન્યાહુએ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરતા ઉમેર્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચે વેરભાવ કુદરતી નથી, પરંતુ લાદવામાં આવેલો છે અને ભવિષ્યમાં લોકશાહી ઢબનું પરિવર્તન આખા ક્ષેત્રનું ચિત્ર બદલી શકે છે। આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે લેબનોન અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીધા સૈન્ય ટકરાવની શક્યતા વધી ગઈ છે। આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વિશ્લેષકો નેતન્યાહુના પ્રહારને ઈરાનની જનતાના સમર્થન મેળવવાના અને શાસક પક્ષ પર મનોવૈજ્ઞાનિક દબાણ વધારવાનો પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે। ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થાઓ અને સુરક્ષા દળો કોઈપણ સંભવિત હુમલાનો જવાબ આપવા માટે સરહદો પર સજ્જ છે, જ્યારે વૈશ્વિક સત્તાઓ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે। ישראל עוקבת בדריכות על הנעשה באיראן। ההפגנות למען החירות התפשטו ברחבי המדינה। העם בישראל, העולם כולו, משתאה מול הגבורה האדירה של אזרחי איראן। ישראל תומכת במאבקם לחופש ומגנה בתקיפות את מעשי הטבח ההמוני באזרחים חפים מפשע। כולנו תקווה שהאומה הפרסית תשתחרר מקרוב מעול העריצות, וכשיום זה יגיע, ישראל ואיראן יחזרו להיות שותפות נאמנות בבניית עתיד של שגשוג ושלום לשני העמים।